Delegate troop tuition. Delegate, 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 delegate. પ્રશ્ન 1. 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તો આગળ આપણે સમજૂતીમાં જોયું કે પછીની સંખ્યાઓ શોધવાની હોય તો 1 ઉમેરવાનો આવે અને પહેલાની સંખ્યા શોધવાની હોય તો 1 બાદ કરવાનો. તો 10,999 પછી તરત આવતી 3 સંખ્યાઓ લખવાની છે એટલે આપણે 1 ઉમેરશું. 10,999 વત્તા 1 બરાબર 10,999 માં 1 ઉમેરીશું એટલે થઈ જશે 11,000. 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે એટલે આપણને પહેલી મળી. બીજી હવે 11,000 માં આપણે ફરીથી 1 ઉમેરીશું એટલે 11,001. હવે 11,001 માં પાછો 1 ઉમેરીશું એટલે 11,002. એટલે આપણે 3 પ્રાકૃતિક સંખ્યાઓ શોધવાની છે તો તે આપણને જવાબ મળ્યો 11,000, 11,001 અને 11,002. પ્રશ્ન નંબર 2. 10,001 ના પહેલા તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તો પહેલા આવતી સંખ્યાઓ શોધવા માટે બાદ 1 કરવાનો, 1 ઓછા કરવાનો. તો 10,001 ઓછા 1 એટલે થઈ જશે 10,000. 10,000 ઓછા 1 એટલે 9,999. 9,999 માંથી પાછો 1 બાદ કરીએ તો થઈ જશે 9,998. તો આપણે 3 પૂર્ણ સંખ્યાઓ શોધવાની હતી તે આપણને મળી ગઈ 10,000, 9,999 અને 9,998. તો અહીંયા આપણે જવાબ લખીએ 10,000, 9,999 અને 9,998. આ તરત પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યાઓ છે. પ્રશ્ન 3. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. જવાબમાં આપણે લખશું સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. હવે પ્રશ્ન 4. સંખ્યાઓ 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો જવાબમાં આપણે લખીએ 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ નીચે પ્રમાણે છે. તો એમાં આવશે 33 થી લખશું 32 અને 53 ની વચ્ચે એટલે 32 પછી 33 થી લેવાનું. 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને 52. કારણ કે 53 સુધી 53 ની વચ્ચેને લેવાની છે એટલે 52 સુધી. તો 32 અને 53 ની વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યાઓ છે. તો 32 અને 53 ની વચ્ચે કુલ 20 પૂર્ણ સંખ્યાઓ છે. તો આમાં ટૂંકી રીતે આપણે જાણવું હોય
તો કઈ રીતે જાણવાનું કે આપેલી બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ છે? તો આપણે 32 અને 53 મોટા છે 53. 53 ઓછા 32 કરવાના અને તેમાંથી બાદ 1 કરવાનું. તો અહીંયા લખીએ ટૂંકી રીત. 53 ઓછા 32 ઓછા 1. કારણ કે 32 અને 53 ની વચ્ચેની સંખ્યાઓ લખવાની છે એટલે 32 અને 53 આપણે ગણતરીમાં કરી લેવાના નથી. 53 ઓછા 32, 3 માંથી 2 જાય તો 1, 5 માંથી 3 જાય તો 2 એટલે 21 ઓછા 1. 21 ઓછા 1 આપણને મળી જશે 20. એટલે 32 અને 53 ની વચ્ચે 20 પૂર્ણ સંખ્યાઓ છે. પ્રશ્ન 5. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ જણાવો. તો પછી તરત આવતી સંખ્યાઓ શોધવા માટે આપણે એક ઉમેરવો પડે. તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે 24,40,701. તેમાં આપણે એક ઉમેરીએ તો આ રીતે લખીએ 24,40,701 વત્તા 1. એટલે તેમાં એક ઉમેરતા આપણને જવાબ મળશે 24,40,701 માં એક ઉમેરીશું એટલે 702. એટલે આપણે જવાબ મળી ગયો 24,40,702. બીજો દાખલો લઈએ 1,01,99. તો 1,01,99 વત્તા 1 લઈએ આપણે. તો 1,01,99 માં 1 ઉમેરીએ એટલે 1,01,99 માં 1 ઉમેરીશું એટલે થઈ જશે 200. 1,02,000. હવે સી દાખલો જોઈએ 10,99,999. તો 10,99,999 માં 1 ઉમેરતા આપણને મળશે 11 લાખ. દાખલો ડી જોઈએ હવે 23,45,670. એમાં 1 ઉમેરી એટલે 23,45,670 માં 1 ઉમેરતા 23,45,671 જવાબ મળશે. પ્રશ્ન 6. નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા જણાવો. તો તરત પહેલાની સંખ્યા જણાવવા માટે 1 બાદ કરવો પડે. તો અહીંયા પહેલો દાખલો આપણને આપ્યો છે 94. તો 94 માંથી આપણે 1 બાદ કરવાનું. 94 માંથી 1 બાદ થશે એટલે તરત પહેલાની સંખ્યા આપણને મળશે 3. હવે બીજો દાખલો છે 10,000. તો 10,000 ઓછા 1. તો 10,000 માંથી 1 બાદ થશે તો તમને મળશે 9,999. હવે દાખલો નંબર 3 જોઈએ 2,08,090. તો 2,08,090 ની તરત પહેલાની સંખ્યા શોધવા માટે તેમાંથી 1 બાદ કરીએ એટલે જવાબ મળશે 2,08,090 માંથી 1 બાદ થશે એટલે મળશે 89. ચોથો દાખલો 76,54,321. એટલે 76,54,321 માંથી 1 બાદ કરી એટલે તરત પહેલાની સંખ્યા મળે. તો 1 બાદ કરતા 76,54,320 જવાબ મળે. પ્રશ્ન 7. નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુએ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો લેસ ધેન ગ્રેટર ધેનનો ઉપયોગ થશે તે જણાવો. તો આપણે આગળ જોયું કે નાની સંખ્યાઓ ડાબી બાજુ હોય છે અને મોટી સંખ્યાઓ સંખ્યા રેખા પર જમણી બાજુએ હોય છે. તો અહીંયા છે 530 અને 503.
તો 503 જે છે એ 530 કરતાં નાની છે, એટલે 503 એ સંખ્યા રેખા પર 530ની ડાબી બાજુએ આવશે. તો અહીંયા આપણે જવાબ લખીશું સંખ્યા રેખા પર 503 એ 530ની ડાબી બાજુએ છે, કારણ કે 503 નાના છે અને 530 મોટા છે. હવે આપણે અહીંયા લખીએ 530 503. તો 530 મોટા છે એટલે ગ્રેટર ધેનની નિશાની આપણે મૂકીશું. દાખલો નંબર બી, 370 અને 307. તો સંખ્યા રેખા પર 307 નાના છે, એટલે 307 એ 370ની ડાબી બાજુએ છે. તેનો અર્થ કે 307 ડાબી બાજુએ અને 370 જમણી બાજુએ છે. હવે અહીંયા લખીએ 370 307. તો 370 મોટા છે એટલે ગ્રેટર ધેનની નિશાની આપણે મૂકીશું. દાખલો સી, 98,765 56,789. તો અહીંયા સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ કઈ સંખ્યા હશે? તો નાની સંખ્યા કઈ છે? 56,789. એટલે અહીંયા આપણે જવાબ લખીએ સંખ્યા રેખા પર 56,789 એ 98,765ની ડાબી બાજુએ છે. તેથી 98,765 56,789. તો 98,000 મોટા છે એટલે ગ્રેટર ધેનની નિશાની આપણે મૂકીશું. દાખલો ડી જોઈએ, 98,30,415 1,23,001. તો 98 લાખ નાના છે 1 કરોડ કરતા, એટલે જવાબમાં લખીએ સંખ્યા રેખા પર 98,30,415 એ 1,23,001ની ડાબી બાજુએ છે. તેથી અહીંયા આપણે લખીએ 98,30,415 1,23,001. તો 98 લાખ નાના છે એટલે લેસ ધેનની આપણે નિશાની મૂકીશું. પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. પહેલું છે એ, 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે જવાબમાં આપણે લખીશું ખોટું. 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. હવે બી જોઈએ, 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. તો પહેલા આવતી સંખ્યા એટલે 1 બાદ કરીએ ત્યારે પહેલા આવતી સંખ્યા મળે. તો 399 પહેલા આવતી સંખ્યા 398 આવે, તેમાંથી 1 બાદ કરીએ તો 400 આવે નહીં. 400 એ પછી આવતી સંખ્યા છે, એટલે આપેલું વિધાન પણ ખોટું છે. હવે સી દાખલો જોઈએ, 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની અને પહેલી સંખ્યા 0 છે તે આપણે ભણી ગયા, એટલે આ વિધાન ખરું છે. હવે ડી જોઈએ, 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે.
તો પછી આવતી સંખ્યા એટલે 1 ઉમેરીએ ત્યારે પછી આવતી સંખ્યા મળે. એટલે 599માં 1 ઉમેરીએ તો આપણને 600 મળે. એટલે આ વિધાન આપણું સાચું છે, એટલે ખરું લખીએ. ઈ દાખલો, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે અને 0 અને બધી પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. એટલે આપેલું વિધાન સાચું છે, એટલે આપણે લખીશું ખરું. F, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો એ ખોટું આવશે, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન ખોટું છે. હવે જી દાખલો જોઈએ. 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો આ વિધાન પણ ખોટું છે, કારણ કે 10 એ 2 અંકની સંખ્યા છે અને તેમાંથી 1 બાદ કરીએ તો 9 મળે. એ એની પહેલા આવતી સંખ્યા છે. તો 9 એ 1 અંકની સંખ્યા છે. એટલે આપેલું વિધાન ખોટું છે. 2 અંકની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની હોઈ શકે. હવે H દાખલો જોઈએ. 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0 છે. હવે આપણે જોઈએ આ દાખલો. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ વિધાન સાચું છે, ખરું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. 0 એ તો પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા નથી. માટે 1 એ સૌથી પહેલી અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે આપેલું વિધાન સાચું છે, એટલે ખરું આપણે લખીશું. જે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો 1ની પહેલા 0 આવે તો 0 એ પણ પૂર્ણ સંખ્યા જ છે. એટલે આ વિધાન આવશે ખોટું, કારણ કે 1ની પહેલા આવતી પૂર્ણ સંખ્યા 0 છે. હવે કે દાખલો જોઈએ. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ની વચ્ચે આવે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે જે 13 જે છે એ 11 અને 12 થી મોટા છે. એટલે 11, 12 અને પછી 13 આવે છે, વચ્ચે આવતા નથી. એટલે આપેલું વિધાન ખોટું છે. હવે L દાખલો જોઈએ. પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ વિધાન સાચું છે, એટલે ખરું લખીએ, કારણ કે 0 એ સૌથી નાની અને સૌથી પહેલી પૂર્ણ સંખ્યા છે. હવે M દાખલો જોઈએ. 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. આ વિધાન ખોટું છે, કારણ કે 99 એ 2 અંકની પૂર્ણ સંખ્યા છે અને એમાં 1 ઉમેરીએ તો આપણને 100 મળે. તો 100 એ 3 અંકની સંખ્યા થઈ જાય. એટલે આપેલું વિધાન ખોટું છે.